પિતા સંતાન હંતારો યત્પાદાં ભુજરેણવ સ્વીયાનાંતાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ યદનુ ગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્ વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાધિશયનમ લક્ષ્મીસહસ્ર લીલાભિ સેવ્યમાનં કલાનિધિં ચતુર્ભિશ્ચ ત્રિભિસ્તથા ષડ્ભિર્વિરાજતે યોऽસૌ પંચદા હૃદયે મમ. શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના અનુગ્રહથી આજે વાર્તા સાહિત્યમાં 84 વૈષ્ણવોની વાર્તા પૈકી રામદાસજીની વાર્તા 7મી વાર્તા. રામદાસજી સારસ્વત બ્રાહ્મણ, પૂર્વમાં રહેતા તેની વાર્તા અને એનો ભાવ આપણે જોઈશું. એ પહેલાં જે વાર્તા, પ્રાચીન વાર્તા રહસ્ય પુસ્તિકા પ્રગટ થયેલી છે, શરીરાજી કૃત ભાવ પ્રકાશ સહિત, એનું જરા અવગાહન કરી લઈએ. રામદાસજીનો ભૌતિક ઇતિહાસ. તો રામદાસનો વિશેષ ઇતિહાસ અન્યત્ર પ્રાપ્ત નથી. વાર્તા અને ભાવ પ્રકાશના અનુસાર આ રામદાસજી પૂર્વના સારસ્વત બ્રાહ્મણ હતા. તેઓ ગંગા સાગરની સમીપ કોઈ એક ગામમાં રહેતા હતા. એમના પિતા સૂર્યના ઉપાસક હતા. સૂર્યની પ્રસન્નતાથી તેમને ત્યાં રામદાસનો જન્મ થયો હતો. રામદાસ જ્યારે 8 વર્ષના થયા ત્યારે તેમનું લગ્ન કરવામાં આવ્યું. તેમની સ્ત્રીનું નામ પ્રાપ્ત નથી થતું. તેમને એક પુત્ર પણ થયો હતો. રામદાસજી પ્રારંભમાં મર્યાદા માર્ગીય કોઈ વૈષ્ણવની સાથે ગંગાસાગર ગયા હતા. ત્યાં તેમને એક ભગવદ સ્વરૂપ પ્રાપ્ત થયું હતું. પુનઃ તે શ્રી વલ્લભાચાર્યજીનો યશ સાંભળી તેમના દર્શને પુરુષોત્તમપુરી જતા હતા. ત્યાં રસ્તામાં તેમને શ્રી આચાર્યજીના દર્શન થયા હતા. તે સમયે શ્રી આચાર્યજીથી પ્રભાવિત થઈ તેમણે આપશ્રીને પોતાના ઘરમાં પધરાવી સ્ત્રી સહિત દીક્ષા લીધી હતી. રામદાસનો શરણકાળ પ્રથમ પરિક્રમાનો અર્થાત વિક્રમ સંવત 1553ની
આસપાસનો પ્રાપ્ત થાય છે. શરણ આવ્યા પછી રામદાસે સંપ્રદાયની રીતિને અનુસાર ગંગાસાગરથી પ્રાપ્ત થયેલ શ્રી ઠાકોરજીને આચાર્યશ્રીથી પુષ્ટ કરાવી સેવાનો પ્રારંભ કર્યો હતો. આચાર્યશ્રીએ આ ઠાકોરજીનું નામ શ્રી નવનીત પ્રિયજી ધર્યું હતું, જે આજે શ્રી ગોકુલમાં રાજા ઠાકુરના નામથી તિલકાશ્રીના માથે બિરાજે છે. આ ઠાકુરજીએ રામદાસનું દેવું ચૂક્યું હોવાથી તેમને સૌ કોઈ રાજા ઠાકુરના નામથી સંબોધે છે. આજ પણ તે શ્રી ગોકુલની જમીદારીના માલિક રૂપથી જ ગોકુળમાં બિરાજે છે. તો આ પ્રાચીન વાર્તા રહસ્યને જોયા પછી આપણે હવે વાર્તા સાહિત્ય પ્રમાણે શ્રી હરિરાયજી જે ભાવ પ્રકાશ કર્યો છે શરૂઆતમાં તે જોઈશું. તો લીલામાં રામદાસજી રાધા સહચરીના સખી છે. એમનું નામ પ્રેમ મંજરી છે અને એ કુમારિકાના જૂથમાં છે. કારણ કે કુમારિકા જૂથના જે સ્વામીની જે છે એ રાધા સહચરી જ છે. રામદાસના પિતા પાસે દ્રવ્ય તો ઘણું હતું, પણ એમને પુત્ર હતો નહીં. એટલે એમના પિતાએ સૂર્યની ઉપાસના ખૂબ જ કરી. ત્યારે સૂર્ય પ્રસન્ન થઈને એક પુત્ર આપ્યો. અહીંયા સૂર્ય ઉપાસનાથી એક પુત્ર પ્રાપ્ત થયો એટલે આપણને સૂર્યના દ્વારા જે બીજા લાભ થયા છે જીવોને એનું સહજ સ્મરણ થઈ આવે છે. દસમ સ્કંદમાં ઠાકોરજીની દ્વારકા લીલા દરમિયાન જે સત્યાજીત હતા યાદવ, એ પણ સૂર્યના મિત્ર હતા અને ઠાકોર સૂર્ય ભગવાને એમને એક મણી આપેલો હતો, જે મણી દિવસમાં કેટલા ભાર સોનું આપતા હતા. અને મણીના લીધે જ ભગવાન શ્રી કૃષ્ણ ઉપર ચોરીનો આરોપ પણ આવેલો હતો. ભાગવતની અંદર આ કથા છે, પણ સૂર્ય ભગવાને આને મણી આપેલો હતો. અને બીજું દાન જો કર્યું હોય સૂર્યએ તો યાજ્ઞવલ્કજીને કરેલું. યાજ્ઞવલ્કજી એ વૈશંપાયનજીના શિષ્ય હતા, યજુર્વેદ શીખ્યા હતા. પણ એક વખત એમના ગુરુ વૈશંપાયનજીને કંઈક દોષ લાગ્યો, કોઈક બ્રાહ્મણ વધનો એમના ઉપર આરોપ આવ્યો, દોષ લાગ્યો. એટલે દોષની નિવૃત્તિ માટે વૈશંપાયનજીના શિષ્યો વ્રત કરતા હતા ગુરુને બચાવવા. ત્યારે યાજ્ઞવલ્કજીને લાગ્યું કે આ લોકો જે રીતના કરી રહ્યા છે એમાં દોષ મુક્તિ ક્યારે થાય. એટલે પોતાના ગુરુ વૈશંપાયનજીને કહે છે કે હું એના બદલે બધા વ્રત કરું. અને વૈશંપાયનજીને ખોટું લાગ્યું અને કહ્યું કે તું જે કંઈ મારી પાસે જે શીખ્યો છે એ બધું તો અહીંયા મૂકીને જતો રહે. અને જે કંઈ ભણેલા હતા એ યાજ્ઞવલ્કજીએ ઓકી દીધું અને ત્યાંથી નીકળી ગયા. અને પછી એમણે પણ સૂર્યની ઉપાસના કરી અને સૂર્યની એટલી સુંદર ઉપાસના કરી ગાયત્રી મંત્ર પ્રમાણે કે ભગવાન સૂર્યદેવ રાજી થઈ ગયા. અને એમને એટલા સુંદર સુંદર યજુર્વેદના શ્લોકો આપ્યા જે અત્યાર સુધી પ્રસિદ્ધ થયા નહોતા. અને આપણા માટે તો સૂર્યપુત્રી સૂર્ય તનયા યમુનાજી એ તો આપણા માટે બહુ મોટું
દાન થયેલું છે. તો આ રીતે રામદાસના પિતાને સૂર્યની પ્રસન્નતાથી એક પુત્ર પ્રાપ્ત થયો. આ રામદાસજી 8 વર્ષના થયા ત્યારે પિતાએ રામદાસનો વિવાહ પણ કરી દીધો. વિવાહ કર્યા પછી રામદાસના પિતાની દેહ છૂટી અને હવે રામદાસને એક મર્યાદા માર્ગીય વૈષ્ણવનો સત્સંગ થયો. એટલે મર્યાદા માર્ગીય વૈષ્ણવ કહેશે રામદાસને કે કોઈ તીર્થ કર્યું કે નથી કર્યું. રામદાસજી કહે છે કે પિતાની દેહ છૂટી ગઈ છે, એટલે હવે હું આ ઘર છોડીને કઈ રીતે જાઉં. ત્યારે પેલા મર્યાદા માર્ગીય વૈષ્ણવ કહે છે કે અરે ભાઈ, ગંગાસાગર તો તારી નજીકમાં છે, તો ત્યાં જઈને તું નહીં આવ, અને એવું હોય તો ચાલ, હું તારી સાથે ચાલું છું. એટલે રામદાસ એ મર્યાદા વૈષ્ણવની સાથે બંને ચાલ્યા. રામદાસજી એ મર્યાદા માર્ગીની સાથે ગંગાસાગર આવે છે, ત્યાં સ્નાન પણ કરે છે. એ ત્યાં મુકામ હતો 3 દિવસ સુધીનો, અને ચોથા દિવસે ત્યાં રહ્યા અને નાહ્યા બાદ, સ્નાન બાદ ગંગાસાગરના કિનારે રસોઈ સિદ્ધ કરવી હતી, એટલે થોડીક ધૂળ લીધી, ધૂળ ખસેડી. તો એ જ વખતે એક લાલજીનું સ્વરૂપ ત્યાંથી મળ્યું. ધૂળને હટાવતા હટાવતા લાલજીનું એક સ્વરૂપ ત્યાંથી નીકળ્યું. રામદાસજીએ એ સ્વરૂપને ગંગાસાગરના જલથી સ્નાન કરાવ્યું અને પછી પેલા મર્યાદા માર્ગીય વૈષ્ણવને કહ્યું કે ભાઈ, મને તો એક ભગવદ સ્વરૂપની પ્રાપ્તિ થઈ છે. એટલે મર્યાદા માર્ગીય વૈષ્ણવ કહે છે કે રામદાસ, તારું બહુ મોટું ભાગ્ય છે કે તને આ સ્વરૂપ પ્રાપ્ત થયું. હવે તું એ સ્વરૂપની પૂજા કરજે. પણ તું સેવક કોનો છે? તું પૂજા તો કરીશ, પણ તું સેવક કોનો છે? ત્યારે રામદાસજીની ઉંમર 16 વર્ષની હતી. 8 વર્ષે લગ્ન થયેલા. પછી પિતા ગુજરી ગયા હતા અને અત્યારના ગંગાસાગર રહ્યા ત્યારે ઉંમર 16 વર્ષની હતી. એટલે રામદાસજી કહે છે કે હું સેવક તો હજી સુધી કોઈનો નથી થયો. એટલે મર્યાદા માર્ગીય વૈષ્ણવે કહ્યું કે હું તને સેવક કરાવી દઉં. જો તારું મન હોય તો હું તને સેવક કરાવી દઉં, જેથી તું આ પૂજા કરી શકે ભગવત સ્વરૂપની. તો રામદાસજી કહે છે કે ભાઈ, તારી વાત બરાબર છે, પણ હું ઘરે જઈશ અને મારી સ્ત્રીની સાથે જ અમે સેવક બનીશું. ત્યારે પેલો મર્યાદા માર્ગીય વૈષ્ણવ રામદાસને કહે છે કે જો એક વલ્ભાચાર્યજી છે, એમણે દક્ષિણમાં અને કાશીમાં માયાવાદનું ખંડન કર્યું છે, અને પુરુષોત્તમપુરીમાં એ અત્યારે પધારી રહ્યા છે. એમની શરણ જો તને મળી ગઈ તો તારું બહુ મોટું ભાગ્ય ગણાશે. આ સાંભળતા જ રામદાસજી ઠાકુરજીને લઈને પોતાના ઘરે ઝડપથી ચાલવા લાગ્યા. અને પેલો મર્યાદા માર્ગીય વૈષ્ણવ હતો એ તો ગંગાસાગર ઉપર જ રહ્યો. હવે રામદાસજી ચાલતા ચાલતા ઘર તરફ આવે છે અને ચોથો મુકામ કરીને પોતાના ગામની બહાર એક બગીચો છે, ત્યાં મધ્યાહ્ન સમયે રામદાસ એ બગીચામાં પહોંચે છે પોતાના ઘરની નજીક. તો હવે આ બાજુ શું થાય છે કે શ્રી મહાપ્રભુજી એ પુરુષોત્તમપુરીથી એક દિવસ વહેલા આવીને
આ જ બગીચાની અંદર ઉતર્યા હતા. હવે એક દિવસ પહેલાં મહાપ્રભુજી આવીને બિરાજ્યા છે. એટલે રામદાસજી જેવા બગીચામાં આવ્યા એટલે મહાપ્રભુજી રામદાસજીને કહે છે કે ભાઈ, તને ગંગા સાગરમાં પેલું ભગવત સ્વરૂપ છે એ કઈ રીતે પ્રાપ્ત થયું, એ સ્વરૂપ તું અમને બતાવ. અને તારું નામ રામદાસ છે. રામદાસ તો આશ્ચર્યચકિત થઈ ગયો કે હું તો હમણાં જ ચાલી આવું છું, કોઈને ભગવત સ્વરૂપ મેં બતાવ્યું પણ નથી, એટલે ચોક્કસ આ મહાપુરુષ છે. એટલે પાસે જો એક વૈષ્ણવ છે એને પૂછે છે કે આ મહાપુરુષનું નામ શું છે. એટલે નજીક જે વૈષ્ણવ હતા તે કૃષ્ણદાસ મેઘનજી હતા. એટલે કૃષ્ણદાસ મેઘન કહે છે કે આમનું નામ તો શ્રી વલ્લભાચાર્યજી છે, જે દરેક સ્થળે અત્યારે પ્રસિદ્ધ છે. માયાવાદનું ખંડન કર્યું છે અને ભક્તિ માર્ગનું સ્થાપન કર્યું છે. એટલે રામદાસ હવે સાષ્ટાંગ દંડવત પ્રણામ શ્રી મહાપ્રભુજીને કરીને વિનંતી કરે છે કે મહારાજ, મારા ઘરે પધારો. આચાર્યજી કહે છે કે તું તો સારસ્વત બ્રાહ્મણ છે. એટલે બ્રાહ્મણો એના યજમાન હોય, ક્ષત્રિય યજમાનો હતા બધા એમના, તો તું તો સારસ્વત બ્રાહ્મણ છે, તો તારા ક્ષત્રિયો જે છે એની સાથેનો ખાનપાનનો વ્યવહાર એ છૂટશે કઈ રીતે? ત્યારે રામદાસજી કહે છે કે આપની કૃપાથી મારી પાસે ખૂબ જ દ્રવ્ય છે, એટલે હું આ બધા સાથે જલનો વ્યવહાર પણ નહીં રાખું, પણ આપ આજ્ઞા કરશો તેવી રીતે હું કરીશ. શ્રી આચાર્યજી પ્રસન્ન થઈને રામદાસના ઘરે પધારે છે. ત્યારે સ્ત્રી સહિત રામદાસને નામ સમર્પણ કરાવે છે. શ્રી ઠાકોરજીને પંચામૃતથી સ્નાન કરાવીને પાઠ પધરાવે છે અને ઠાકોરજીનું નામ નવનીત પ્રિયજી ધરે છે. 5 રાત્રિ રામદાસના ઘરે મહાપ્રભુજી બિરાજીને સેવાની બધી જ રીત બતાવે છે અને ત્યાંથી શ્રી મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમા કરવા પધારે છે. તો હમણાં જ આપણે પ્રાચીન વાર્તા સાહિત્યમાં જોયું કે આ જ નવનીત પ્રિયજી જે ગોકુલમાં રાજા ઠાકોરનું મંદિર અત્યારના છે ત્યાં આ બિરાજેલા હતા તિલકાશ્રીના માથે. અને આપણે પ્રસંગ જોઈશું એમાં રામદાસના માથે દેવું થયું છે. એ દેવું આ પ્રભુએ ચૂકવેલું માટે એ રાજા ઠાકોર તરીકે ઓળખાયા. એ આપણે વાર્તા સાહિત્યના આગળ પ્રસંગમાં આપણે જોઈશું. તો આ શ્રી હરિરાય ચરણોએ જે ભાવ પ્રકાશ કર્યો રાધા સહચરીજીના ગ્રુપના યુથના, અને અહીંયા ભૂતલ ઉપર ગંગાસાગર પાસેના કોઈ એક ગામમાં પ્રગટ થયા છે. હવે વાર્તા પ્રસંગ પહેલો જોઈએ તો રામદાસજી 8 પ્રહર અપરસમાં જ રહેતા. 8 પ્રહર અપરસમાં રહેતા. ત્યાં સુધી કે જલપાન અને બીડા એ પણ અપરસમાં જ આપ લેતા. ભાવ પ્રકાશમાં હરિરાય ચરણો ખૂબ સુંદર સમજાવે છે કે આવી રીતે અપરસમાં જ રહીને જલપાન બીડા લેતા. આવું કહીને એ બતાવવા માગે છે કે લૌકિક કોઈની સાથે એ બોલતા નહોતા, કોઈની સાથે એ લૌકિક બોલતા નહોતા અને વ્યવહાર વણજ એ કશું જ કરતા નહોતા, કારણ કે દ્રવ્ય ઘણું હતું એટલે કોઈ વેપાર ધંધો પણ એ કશું કરતા ન હતા. અને ત્યાં સુધી કે સ્ત્રી સાથેનો સંગ પણ એમનો છૂટી ગયો હતો. તો આ અષ્ટપ્રહર અપરસમાં જલપાન બીડા
એનો પ્રકાશ અહીંયા હરિરાયચરણો આ રીતે કરે છે. તો ટૂંકમાં આ પ્રકારે કોઈની સાથે લૌકિકમાં વાત ન કરવી, વેપાર રોજગાર ન કરવો અને સ્ત્રી સાથે પણ સંગ ન રાખવો, આ પ્રકારથી રામદાસજી ભગવત સેવા કરતા હતા. અને દ્રવ્ય તો ખૂબ હતું જ, એટલે ઠાકોરજીનો નેગ પણ ખૂબ હતો, પણ વેપાર રોજગાર તો કરતા નહોતા. રોજનો નેગ વધારે હતો, એટલે પેલું દ્રવ્ય જે વધારે હતું એ થોડા જ દિવસમાં પેલું દ્રવ્ય થોડું થઈ ગયું. એનો ભાવ પ્રકાશ હરિરાયજી સમજાવે છે કે આવું કેમ થયું. તો એનો અભિપ્રાય એ કે રામદાસજીને રંચ દ્રવ્યનો અહંકાર હતો. કારણ કે મહાપ્રભુજીના શરણે ગયા ને, મહાપ્રભુજી કહ્યું કે બધા ક્ષત્રિય સાથેનો ખાનપાનનો વ્યવહાર તારો. ત્યારે રામદાસજી કહ્યું છે ને કે જે રાજ મારી પાસે દ્રવ્ય ઘણું છે, એટલે હું તો એમના ઘરનું જલ પણ નહીં લઉં. આવું જે કહ્યું હતું એ અહીંયા હરિરાયજી સમજાવે છે કે આટલો રંચક દ્રવ્યનો અહંકાર હતો. ભક્તિદેવીની વાત યાદ આવે ને કે નારદજી પણ અહંકાર કરે છે ને કે જો તારું દુઃખ દૂર ન કરું તો હું નારદ નહીં, તારું સ્થાપન ન કરું. તો ભલે ભક્તિને મદદ કરવાની હતી, પણ અહીંયા પણ નારદજીનો સાત્વિક અહંકાર છે એવું શ્રીમદ ભાગવત આપણને સમજાવે છે. અને એટલે જ અમને રસ્તો નહોતો મળ્યો. તો આ જે રંચ દ્રવ્યનો અહંકાર હતો અને એ અન્યાશ્રય ઠાકોરજીનો છોડાવીને દૈન્ય કરવું છે. એટલે એને રંચક પણ દ્રવ્યનો અહંકાર હતો, એટલે આશ્રય એને કોનો થયો? દ્રવ્યનો આશ્રય થયો. એટલે દ્રવ્યનો આશ્રય કર્યો એટલે કોનો અન્યાશ્રય કર્યો? ઠાકોરજીનો અન્યાશ્રય કર્યો. એટલે એ અન્યાશ્રય છોડાવીને દૈન્ય પ્રગટ કરવું છે. હવે ઠાકોરજી વિચારે છે કે દૈન્ય પ્રગટ કરવું છે. આપણે હમણાં શિક્ષાપત્ર, ચોથા શિક્ષાપત્રમાં, પાંચમા શિક્ષાપત્રમાં જોયું કે વિરહ ભાવનાથી આપણે પ્રભુને અવસરમાં સેવવા જોઈએ. એના માટે તાપભાવ, અને તાપભાવ ક્યાંથી આવે? દીનતા આવે. તો એટલે ઠાકોરજી અહીંયા આવે, એમને દીનતાનું દાન કરવા માગે છે. એટલે જ દ્રવ્ય હવે થોડું રહ્યું. એટલે હવે રામદાસ વિચારે છે કે હવે આ દ્રવ્ય તો થોડું રહ્યું, તો હવે કંઈક આપણે વિચાર તો કરવો પડશે. એટલે એ પૂર્વ દેશના હતા, ત્યાં પટવસ્ત્ર જે વણે, વણકરો જે વસ્ત્ર વણે, એને ત્યાં તાંતી કહીને ઓળખે. બહુ સ્પેસિફિક વસ્ત્ર એ વણનારા કારીગરો ત્યાં પૂર્વ દેશમાં હતા, એને તાંતી તરીકે ત્યાં ઓળખે. એટલે એવા આ વસ્ત્ર વણનારા તાંતીને ત્યાં વ્યાજે પૈસા મૂક્યા. હવે શું થયું કે વ્યાજ બહુ આવવા લાગ્યું. એટલે રામદાસજીના મનમાં થોડોક હરખ થયો. પેલું વ્યાજ બહુ આવ્યું ને, એટલે રામદાસજીના મનમાં કંઈક હરખ થયો. એટલે ઠાકોરજી હવે રામદાસને આજ્ઞા કરે છે કે તે મને પેલા તાંતીની ઉપર રાખ્યો, તે મને પેલા તાંતીની ઉપર રાખ્યો. ભાવ પ્રકાશ હરિરાયચરણો સમજાવે છે કે એનો આશ્રય એ ઠાકોરજી આવું કેમ કહ્યું? એનો આશ્રય એ કે હું તો અહીંયા તારી પાસે ભાવથી અને પ્રીતિથી રહું છું. હું તારી સાથે પ્રેમથી ને ભાવથી રહું છું. તો પહેલાં મને દ્રવ્ય ઉપર રાખ્યો. એટલે ઠાકોરજીને એમ લાગ્યું કે એને મારામાં પ્રીત કરતાં દ્રવ્યમાં પ્રીતિ વધારે છે. એટલે ઠાકોરજી કહે છે કે પહેલાં તે મને દ્રવ્ય ઉપર રાખ્યો, અને દ્રવ્ય ઘટ્યો ત્યારે તે મને વ્યાજ ઉપર રાખ્યો.
અને તાંતીનું વ્યાજ આવે છે એમાં તું મારી સેવા કરે છે, અને વ્યાજનું દ્રવ્ય તો મહાહીન છે. વ્યાજને દ્રવ્યનો મેલ કહેવામાં આવે છે. એટલે તું એ દ્રવ્યથી મારી સેવા કરે તો પછી હું તારા પાસે કઈ રીતે રહીશ, એમ ઠાકોરજી એને ચેતવ્યો કે તું મને આ દ્રવ્યના મેલ ઉપર રાખે છે, એ મેલથી તું મારી સેવા કરે છે, તો પછી એના ઉપર તો હું, એ દ્રવ્ય પર તો હું કઈ રીતે રહીશ, એમ ઠાકોરજી રામદાસ સાથે વાત કરે છે. હા, રામદાસને આવું કહે છે, મહાપ્રભુજીની કૃપાથી વાત કરી રહ્યા છે. આ આજ્ઞા ઠાકોરજીને સાંભળી નવનીત પ્રિયજીની, અને રામદાસજી ચોંક્યા એકદમ, ભાવપ્રકાશમાં લઈ ગયું. ચોંક્યા એટલે અરે હાય હાય, મેં તો ખરાબ કામ કર્યું. હવે ભગવદ ઈચ્છા જે હશે તે, પણ હવે હું આવું કાર્ય નહીં કરું. એટલે હવે હું તાંતીને ત્યાં મારા દ્રવ્યને નહીં રાખું વ્યાજ માટે. આવું રામદાસ ચોંકીને વિચારે છે, નક્કી કરે છે. એટલે ઠાકોરજીની આજ્ઞા સાંભળી રામદાસે પેલા તાંતીની પાસે આવે છે અને કહે છે કે ભાઈ, મારો બધું દ્રવ્ય તું મને પાછું આપી દે. પેલો તાંતીને કહે છે કે જો ભાઈ, તને તો હું વ્યાજ આપ્યા જ કરું છું, જો વ્યાજ આપું જ છું તો પછી તારું દ્રવ્ય કેમ હું તને પાછું આપું? થોડાક દિવસમાં તું તો મારી પાસે માગવા લાગ્યો. રામદાસજી કહે છે કે જો ભાઈ, મારે તો એક છોકરા સાથે કામ પડ્યું છે, એટલે મારે તો છોકરો કહે એવું મારે કરવું પડે છે. એ ભાવપ્રકાશમાં અહીંયા શરીરાચરણો કહે છે કે આ રીતે જે સમજાયો કે એક છોકરા સાથે કામ પડ્યું છે એટલે છોકરું કહે એમ મારે કરવું પડે છે. તો અહીંયા એ બતાવવા માગે છે કે મારા બાળકનો જ્યાં વિચાર છે તારે ત્યાં પૈસા મૂક્યા, એ મારા કરતાં વિરુદ્ધનો છે. મારું બાળક આ તારે ત્યાં જે પૈસા મૂક્યા છે વ્યાજે, એ એના ખ્યાલમાં આવતું નથી. મારા કરતાં એનો ખ્યાલ એ વિરુદ્ધ છે. અને આ તો બાળક છે, કોઈ રમકડાને ઊંચે બેસાડે તો કોઈને નીચે બેસાડે, કોઈને ફોડી બી નાખે. તો આ પ્રભુનો સ્વભાવ બતાવ્યો, કરતું અકર્તુમ અન્યથા કરતું સર્વસામર્થ, મનમાં આવે તે કરે. આ સિદ્ધાંત અહીંયા બતાવ્યો. એટલે આ તાંતી એમ માનવા લાગ્યો સાચે સાચ કે આને ત્યાં ખરેખર કોઈક સાચો બાળક જ હોવો જોઈએ. પણ આમણે ઠાકોરજીની કઈ વાતનું રહસ્ય ઊભું નથી કર્યું, પણ રજૂઆત એવી હતી કે તાંતીને લાગ્યું કે આ બાળક આવો જ હશે આમનો કે જે મારે ત્યાં દ્રવ્ય મૂકવા રાજી નથી. એટલે બધું જ દ્રવ્ય રામદાસજી ભેગું કરે છે અને લઈને ઘરે આવે છે. અને જે દ્રવ્ય લઈને ઘરે આવ્યા એનાથી પાછી સેવા કરવા લાગ્યા. હવે તો કોઈ જાતનું વ્યાજ આવતું નથી. એટલે શું થયું કે પાછા થોડાક દિવસ થયા એટલે બધું જ દ્રવ્ય પૂરું થઈ ગયું, બધું જ દ્રવ્ય ઉઠી ગયું. એટલે જરા બી દ્રવ્ય હવે રામદાસજી પાસે રહ્યું નહીં. એટલે હરિરાયજી કહે છે કે આવું કેમ થયું? તેનો અર્થ એ કે હવે દ્રવ્યનો આશ્રય તો છૂટ્યો. અત્યાર સુધી દ્રવ્યનો આશ્રય હતો કે મારી પાસે દ્રવ્ય ઘણું છે, હું કોઈની સાથે જલનો વ્યવહાર પણ નહીં કરું. અને પછી જ્યારે દ્રવ્ય ઘટ્યું એટલે પાછો દ્રવ્યનો જ વિચાર કરી અને પેલા તાંતીને ત્યાં દ્રવ્ય મૂક્યું. એટલે પાછો એ દ્રવ્ય વધારે આવ્યું, વ્યાજ હરખાયા. એટલે પાછું એ એમના મનની અંદર આ દ્રવ્યની આસક્તિથી દ્રવ્યનો આશ્રય થયો. અને હવે બધું જ દ્રવ્ય ગયું એટલે દ્રવ્યનો આશ્રય એમનો છૂટ્યો. પણ પહેલાં જે ગર્વ હતો એનું બીજ તો હજી બાકી છે. દ્રવ્ય ગયું
પણ જે પેલું અહંકારનું બીજ છે ને એ બીજ તો હજી છે. એટલે ઠાકોરજી હવે એ બીજને દૂર કરવા માગે છે. કારણ કે બીજ હશે તો પાછો ફરીથી અહંકાર આવશે દ્રવ્યનો. એટલે ઠાકોરજી એટલી બધી કૃપા વિચારી છે રામદાસજી ઉપર કે હવે એને એ અહંકારનું બીજ જ રામદાસજીમાં રાખવું નથી. તો ઠાકોરજી એને કઈ રીતે દૂર કરે છે એ આપણે આગળ આ વાર્તામાં જોઈએ. તો હવે રામદાસજી પાસે પૈસા તો બધા ઉઠી ગયા, બધું આવી ગયું, સંપન્ન થઈ ગયું. તો હવે નેક ભોગતોયનો એ જ શું કરવાનું. એટલે રામદાસજી એક વાણિયાને ત્યાં ઉધાર રાખીને સામગ્રી માટે બધું લેવા લાગ્યા. જે કંઈ ગ્રોસરી છે એક વાણિયાને ત્યાંથી ઉધાર લઈ આવે ને દ્રવ્ય ખૂબ હતું એટલે ગામ તો એવું જ જાણે ને કે એની પાસે પૈસો ઘણો છે, એટલે ઉધાર લઈ આવીને પોતાનું કામ ચલાવે. હવે આમ કરતાં કરતાં માથે દેવું થયું. એટલે પેલા વાણિયાએ તો એને ટોકવાની શરૂઆત કરી, કોઈ ક્યાં સુધી સહન કરે. એટલે વાણિયાએ તો રામદાસજીને ટોકવાની શરૂઆત કરી. એટલે હવે શું કરવું. એટલે રામદાસજીએ એ વાણિયાને છોડી દીધો અને બીજા વાણિયાને પકડ્યો ઉધારી કરવા. એટલે ત્યાંથી ઉધારમાં સામગ્રી લાવવાની શરૂઆત કરી. એટલે એક દિવસ જે પેલો જૂનો વાણિયો હતો એણે ખૂબ તગાદો કર્યો રામદાસજી આગળ પૈસા માટે અને કહ્યું કે હવે તું મારે ત્યાં કશું લેવા આવતો નથી, તું મારા પૈસા તું મને હમણાં ચૂકવી જ દે. હવે તું કશું લેવા નથી આવતો, મારા પૈસા તું મને ચૂકવી દે. અને બહુ જ સંભળાયું હશે, આપણે લૌકિકમાં પણ જોઈએ છે કે જેના પાસેથી આપણે પૈસા લીધા હોય એ વ્યક્તિને કેવું સાંભળવા મળતું હોય છે. જ્યાં સુધી ચૂકવે નહીં ત્યાં સુધી તો પેલા વાણિયાએ પણ રામદાસજીને ઘણું ઘણું કહ્યું અને વિદાય કર્યા રામદાસને પોતાની પાસેથી. પણ રામદાસને આનાથી બહુ જ લજ્જા આવી અને દુઃખ પણ બહુ થયું. એનો ભાવ પ્રકાશ, એનો આશય હરિરાયજી સમજાવે છે. તો આ રીતે લજ્જા આવી, દુઃખ થયું, ન સાંભળવાનું સાંભળવું પડ્યું. એટલે જે પેલો પાછલો અહંકારનો દોષ હતો એ આ રીતે દૂર થયો. જે પેલું બીજ દૂર કરવું છે ને, એટલે પાછલો જે અહંકાર હતો એ અહંકારનો દોષ આ રીતે દૂર થયો. હવે ઠાકોરજી તો ભલે જ વિચારી રહ્યા છે રામદાસજીને કે આણે મારા લીધે ખૂબ જ કષ્ટ સહન કર્યું છે મને એની પાસે રાખવા માટે. એટલે ઠાકોરજીએ શું કર્યું કે એક દિવસ રામદાસનું રૂપ લીધું. ઠાકોરજી તો કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ છે. કુંતામાએ પણ કહ્યું છે ને, તમારા જન્મ કર્મ એ દરેક યોનિમાં થાય છે, આપ એનું અનુકરણ કરો છો, કોઈ એ જાણી શકતું નથી. અને આપ એવું કરો છો માટે જ બધા તમને ભજે છે, નહીં તો કોઈ ભજે બી નહીં. તમે માણસ જ છો એવું માને તો કોઈ ન ભજે, પણ તમે ભગવાન છો અને માણસ જેવું કરો છો, અનુકરણ કરો છો તો બધા તમને ભજે છે. કુંતાજી પણ આ વાત કરી છે. એટલે રામદાસનું રૂપ ઠાકોરજીએ ધારણ કર્યું અને પેલા વાણિયાની પાસે ગયા અને જે કંઈ કરજ હતું એ કરજ બધું ચૂકવી દીધું. અને એટલું નહીં, કરજ ચૂકવીને 100 રૂપિયા વધારે આપ્યા અને પોતાના હાથે જ સહી કરી દીધી કે જમા લખી દીધું કે રામદાસના પૈસા જમા થઈ ગયા. એનું કારણ એ જ કે રામદાસજીનું જે દુઃખ, જે પેલી લજ્જા અને દુઃખ થયું ને એ ઠાકોરજીથી સહન ન થઈ શક્યું. અનન્ય ભક્ત છે ને, એટલે રામદાસજીને થયેલું દુઃખ અને લજ્જા એ ઠાકોરજીથી રામદાસજીનું દુઃખ સહન નથી થયું. એનો ભાવ પ્રકાશ હરિરાયજી સમજાવે છે. ઠાકોરજી વિચારે છે કે મારા માટે આને આટલું બધું દુઃખ પ્રાપ્ત કરી લીધું, આટલું બધું દુઃખ મારા લીધે, એટલે ઠાકોરજીએ એનું કરજ ચૂકાવ્યું છે. મને જે રીતે ભજે છે એને હું ભજું છું. એ યથા મામ પ્રપદ્યંતે તાંસ્ત થયું ભજામ્યહમ.
એટલે ઠાકોરજીએ કરજ ચૂકવી દીધું અને 100 રૂપિયા વધારે આપ્યા. એનું પણ કારણ હરિરાજી સમજાવે છે કે જો અધિક આપીશું તો એને માની લો કે પાછી દ્રવ્ય સંબંધી પ્રસન્નતા કે ગર્વ થશે તો પાછું પુષ્ટિમાર્ગનું ફળ એ નહીં ગણાય. એટલે ઠાકોરજી હજી એની પરીક્ષા કરવા માગે છે કે આ 100 રૂપિયા અધિક જોઈ અને એને પાછું પ્રસન્નતા થાય, દ્રવ્ય સંબંધી ગર્વ થાય. જો એવું થાય તો પુષ્ટિમાર્ગીય ફળ ન રહે અને દાસભાવ જતો રહે. એટલે શ્રી ઠાકોરજી કરજ ચૂકાવે છે. રામદાસ તો બેસી રહ્યા છે અને ઠાકોરજીએ કરજ ચૂક્યું છે અને થોડા 100 રૂપિયા ધર્યા એ પરીક્ષા માટે. આ આપણે શા માટે અધિક પૈસા ધર્યા છે? અને પુષ્ટિમાર્ગીય ફલને છોડી તો નથી દેતો ને અહંકાર કરીને, એટલે પરીક્ષા કરવા માટે 100 રૂપિયા ધર્યા છે. અને બીજું કે બીજા વાણિયાનું પણ કરજ ચૂકવવાનું છે. એટલે પેલાને 100 રૂપિયા વધારે આપ્યા તેમાંથી બીજા વાણિયાનું કરજ પણ ચૂકવી દેવાય અને કંઈક ખર્ચ થાય એમાં પણ એનો ઉપયોગી થાય. આ ભાવથી ઠાકોરજીએ 100 રૂપિયા વધારે મૂક્યા. પણ મૂળભૂત તો આ રામદાસજીની પરીક્ષા કરવી છે કે પુષ્ટિમાર્ગીય ફલને લાયક એ રહ્યા છે કે નથી રહ્યા. હવે આ બધી ઘટના બની. રામદાસજી તો કંઈ જાણતા નથી. પેલા વાણિયાને ત્યાં 100 રૂપિયા વધારે છે. એટલે એક દિવસ પેલા રામદાસજીને પેલા વાણિયાએ બોલાવવા માટે મોકલ્યા. એક દિવસ રામદાસજીને એક વૈષ્ણવ બોલાવવા માટે, પેલા વૈષ્ણવને કંઈક કામ હશે તો રામદાસજીને બોલાવવા માટે આવ્યું કે મારે ત્યાં ચાલો, મારે કંઈક કામ છે. તો રામદાસજી પેલા વૈષ્ણવ સાથે સાથે ચાલવા લાગ્યા અને જે પેલો વાણિયો હતો જેને ત્યાં 100 રૂપિયા જમા હતા એની દુકાન આગળથી જે નીકળ્યા. એટલે રામદાસજી જાણતા નથી. એટલે પેલા વાણિયાની નજર બચાવવા માટે આનાકાની કરીને ત્યાંથી નીકળી જાય છે. રામદાસજી વિચારે છે કે હું અહીંથી નીકળીશ તો આ પાછો માગશે. એટલે નજર ચૂકવીને રામદાસજી પેલા વૈષ્ણવ સાથે નીકળે છે. પણ પેલા વાણિયા તો રામદાસજીને જોઈ લીધા. હવે એ વાણિયો શું વિચારે છે? રામદાસજી એમ વિચારે છે કે આ હમણાં મારી સામે પાછો પૈસા માગશે એટલે નજર ચૂકવીને એ નીકળવા માગે છે, છટકવા માગે છે. અને પેલો વાણિયો શું વિચારે છે? એ વાણિયો વિચારે છે કે આ નજર બચાવીને એટલા માટે જાય છે કારણ કે મેં અત્યાર સુધી એની પાસે તકાદો બહુ જ કર્યો છે. ત્યારે પેલો વાણિયો રામદાસજીના આગળ આવી અને પગે પડે છે. જે રામદાસજીને ગમ જેમ બોલ્યો છે એ આવીને પગે પડે છે અને કહે છે કે મારું અભાગ્ય છે કે હવે તમે મારી દુકાને માલ ખરીદવા આવતા નથી. આ મારું અભાગ્ય છે. હું ભાગ્ય વગરનો છું કે હવે મારી દુકાને તમે આવતા નથી. ભલે નથી આવતા પણ જે 100 રૂપિયા તમે વધારે ધર્યા છે એ તો તમે સાથે લેતા જાઓ. રામદાસજી કહે છે કે હું પછી આવું છું. કારણ કે રામદાસજી બી વિચારમાં તો પડી ગયા કે આ બધું બન્યું કઈ રીતે એકદમ. એટલે રામદાસજી એને કહે છે કે હું પછી આવું છું, આ વૈષ્ણવ સાથે કામ છે એ પતાવીને હું આવું છું, હમણાં તો હું કામે જઉં છું. એટલે વાણીઓ પાછો એની દુકાન પર આવીને બેસી ગયો. પણ રામદાસજી રસ્તામાં ચાલતા ચાલતા મન ચક્રાવે તો ચડી ગયું કે મેં તો આને કંઈ દ્રવ્ય આપ્યું જ નથી, તો કંઈક ઠાકોરજીએ તો આને નથી આપ્યો. એમ એના મનની અંદર વિચારો ચાલ્યા કે મેં તો કંઈ આને આપ્યું નથી દ્રવ્ય અને કહી રહ્યું છે કે 100 રૂપિયા તમારે લઈ જાઓ, તો કંઈક ઠાકોરજી તો આને નથી આપી આવ્યા એમ મનમાં વિચારે છે. એટલે પેલા વૈષ્ણવ સાથે જે ગયેલા એ વૈષ્ણવને કંઈક કાર્ય હતું, એ કાર્ય પતાવીને રામદાસજી પેલા વાણિયાની હાટ ઉપર આવ્યા. હવે નજર ચૂકવવાનો કોઈ સવાલ નહોતો. પેલા વાણિયાની હાટ ઉપર આવ્યા અને કહે છે કે ચાલ, તું કહે છે ને મારો લેખ કાઢ. તું કહે છે કે હું લેખ કરીને ગયો છું, તો એ લેખ બતાવ. ત્યારે વાણિયાએ કીધું કે તમે આ લેખ લખીને
100 રૂપિયા અધિક ધર્યા છે, તમારા હાથે જ તમે લખી ગયા છો, અને એમ છતાં ફરી જોઈ લો, તમે જ જાતે લખ્યું છે, છતાં જોઈ લો. તો રામદાસે જોયું કે લેખની અંદર ઠાકોરજીના હસ્તાક્ષર હતા. ત્યારે રામદાસજી ચૂપ થઈ ગયા, ઘરે આવ્યા અને હવે વિચારે છે કે આ જે ઘટના બની એટલે મારે હવે ઘરમાં રહેવું નથી, હવે હું ચાકરી કરીશ. અત્યાર સુધી ચાકરીનો વિચાર નથી આવ્યો, પણ હવે હું ચાકરી કરીશ. આજે તો ઠાકોરજીએ જે કર્યું મારા માટે, તો હવે આ ઘરમાં મારાથી રહેવાય નહીં, હું ચાકરી કરીશ. હવે એના ભાવ પ્રકાશમાં શરીરાજી આજ્ઞા કરે છે કે આનું કારણ કેમ ઘરમાં હવે મારે રહેવું નથી? કારણ કે જો હું ઘરમાં રહીશ તો ઠાકોરજીને શ્રમ થશે. ઠાકોરજી આ શ્રમ જ લીધો ને, અને ઠાકોરજીના દ્રવ્યનું જ મારે ખાવું પડશે, અને ઠાકોરજીના દ્રવ્યનું આપણાથી લેવાય કેમ? સ્ત્રીની પ્રીતિ તો સાધારણ છે, સાધારણ સ્ત્રી છે, એની પ્રીતિ સાધારણ છે, એટલે એ ખાશે, એનો કંઈ વાંધો નથી. ઠાકોરજીનું એ ખાશે, પણ હું તો હવે ચાકરી કરી અને કમાઈશ, દ્રવ્ય હવે હું ભેગું કરીશ ચાકરી કરીને. એટલે એ વિચાર સાથે એક ઘોડો લીધો, હથિયારો બાંધ્યા અને ચાકરી કરવા માટે એ પ્રયાગમાં આવ્યા. ક્યાં? ગંગાસાગર અને ક્યાં? પ્રયાગ. તો એ પ્રયાગમાં આવ્યા. અહીંયા પ્રયાગમાં પણ આવીને એમની જે પેલી રીત હતી 8 સમયે અપરસમાં રહેવાની, એ ગઈ નથી હજી. એ તો એમની રીત છે જ. એટલે પ્રયાગમાં આવીને પણ જલપાન બીડા બિના અપરસ મેં લેન લગે. તો ત્યાં જે 8 પ્રહરની અપરસ હતી એ હવે અહીંયા જલપાન બીડા હવે અહીંયા અપરસ વગર લેવાની એમની શરૂઆતથી. પહેલાં તો અપરસ વગર લેતા નહોતા, પણ હવે અપરસ વગર પણ એમને લેવાની શરૂઆત કરી જલપાન બીડાની. એનું કારણ બતાવ્યું શરીરાઈજીએ કે દ્રવ્યનો અહંકાર તો ગયો હતો, પણ હજી અપરસનો થોડો અહંકાર બાકી હતો. દ્રવ્યનો અહંકાર તો ઠાકોરજી દૂર કર્યો, પણ અપરસનો અહંકાર હજી થોડો બાકી હતો. શું અહંકાર હતો? કે બીજા કોઈનાથી આવી અપરસ બનતી નથી, હું જેવી અપરસ કરું છું એવી અપરસ બીજા કોઈનાથી બનતી નથી. આવો અહંકાર અપરસના લીધે હતો. એટલે ઠાકોરજીએ એ પણ છોડાયો કે હવે પ્રયાગ આવીને અપરસ વગર જ એ જલપાન બીડા લેવા લાગ્યા. એટલે ઠાકોરજીએ એ અહંકાર પણ છોડાયો અને એ બતાવ્યું. અહીંયા બહુ સુંદર ભાવ પ્રકાશ કર્યો છે હરિરાજજીએ, ગમી જાય એવો વિચારવા જેવો છે. ઠાકોરજી વિચારે છે કે એ અપરસ પણ કયા કામની જે ઠાકોરજીને શ્રમ કરાવે. આપણે બધા અપરસમાં આનંદ લઈએ છીએ, પણ આ કેટલો સૂક્ષ્મ ભાવ પુષ્ટિ માર્ગનો છે કે એ અપરસ પણ શું કામની કે જેમાં ઠાકોરજીને શ્રમ કરવો પડ્યો. સમજ્યા? બિટવીન ધ લાઇન્સ છે ને બધું. પછી એક દિવસ રામદાસજી પ્રયાગથી અડેલ આવે છે, અને અડેલમાં એ વખતે શ્રી મહાપ્રભુજી બિરાજતા હતા, અને મહાપ્રભુજીના દર્શન કરવા લાગ્યા. હવે એ તો ચાકરી કરતા હતા, એટલે ચાકરનો વેશ લીધેલો, એટલે ચાકરના કપડાં જે હોય એ એમણે પહેરેલા, અને ચાકર હોય એટલે હથિયાર બી બાંધેલા હોય, એટલે એક ચાકરનો વેશ, હથિયાર બાંધેલા, અને મહાપ્રભુજીની પાસે આવ્યો દર્શન કરવા માટે. તો એ બધા જ કપડાં પહેરીને, ચાકરીના બધા જ પૈસા કપડાં પહેરીને, હથિયાર બાંધીને દંડવત કર્યા. નથી કપડાં બદલ્યા સન્મુખ જતા, કે નથી હથિયાર છોડ્યું, પણ એ જે પહેરેલા વસ્ત્રો છે અને બાંધેલું હથિયાર છે
એ સાથે એ મહાપ્રભુજીને દંડવત કરે છે. ત્યારે મહાપ્રભુજી રામદાસને જુએ છે. કેટલા બધા વર્ષો વીતી ગયા હશે, પણ મહાપ્રભુજીને પોતાનો આ સેવક યાદ છે. એટલે રામદાસને જોઈને કહે છે કે ધન્ય છે. બસ મહાપ્રભુજી આટલું વચનામૃત કરે છે કે ધન્ય છે. પાસે કોઈક વૈષ્ણવ બેઠો હશે, એ કહેવા લાગ્યો કે મહારાજ, હવે તમે આને ધન્ય કેમ કહો છો? આને હવે તમે ધન્ય કેમ કહો છો? આની તો અપરસ પણ છૂટી ગઈ, સિપાહીગીરી કરે છે, સિપાહી બનીને રહે છે, હથિયાર બાંધેલા છે. ત્યારે શ્રી મહાપ્રભુજી કહે છે કે આ જ ધન્ય છે. ઠાકોરજીને શ્રમ કરાવતો નથી, આ જ ધન્ય છે. એટલે આ રામદાસ સમાન ધીરજ કોઈની નથી. આ શ્રી મુખે મહાપ્રભુજી આજ્ઞા કરી કે રામદાસજી જેવી ધીરજ કોઈની નથી. ભાવપ્રકાશ કરે છે હરિરાયજી કે આવું કેમ આજ્ઞા કરી? એનું કારણ એ કે વધારે અપરસ કરી એનાથી શું કાર્ય? કયા કારણે આટલી બધી અપરસ કરવાની? એનાથી બીજું કયું કાર્ય થાય છે બહુ અપરસ કરવાથી? પુષ્ટિમાર્ગીય ધર્મ એ ખૂબ જ કઠિન છે. આપણે ગોકુલનાથજી મહારાજના વચનોતમાં જોયું હતું ને, તલવાર ઉપર ચાલવું પડે, અગ્નિમાં ચાલવું પડે, વનવન ચાલવું પડે, પર્વત ઉપર ચાલવું પડે, જલમાં ચાલવું પડે. તો આ પુષ્ટિમાર્ગીય ધર્મ ખૂબ કઠિન છે. દ્રવ્ય બધું ગયું, માથે દેવું થયું, પણ ધીરજ છૂટી નથી. દ્રવ્ય છૂટ્યું, ઋણ રહ્યું, પણ ધીરજ નથી છૂટી. કેમ? એનું કારણ કે મન ઠાકોરજીમાં રહ્યું છે. પછી કુંતાજીની સ્તુતિ યાદ આવે કે આપ અકિંચનનું ધન છો, અકિંચનનું કંચન ધન આપ છો. અને આવા અકિંચન ભક્તો જ એ આપનું પણ ધન છે. એટલે આ બધું ધન છૂટ્યું, પણ મન એનું ઠાકોરજીમાં રહ્યું છે. ધીરજ છોડી નથી, મન ઠાકોરજીમાં રહ્યું છે. અકિંચન થઈ ગયો છે વૈષ્ણવ, પણ એનું ધન તો ઠાકોરજી છે. એટલે ઠાકોરજીએ રામદાસને પોતાનું ધન માનીને સ્વીકારી લીધો છે. હૃદયની અંદર ચિંતારૂપી કષ્ટ નથી થયું. પેલી વખતે પેલા વાણીએ કહ્યું ત્યારે લજ્જા અને સંકોચને દુઃખ થયું હતું, પણ ત્યાંના હૃદયની અંદર કોઈ પણ જાતની ચિંતા કે આને લગતું કષ્ટ હવે એની પાસે નથી. શ્રી ઠાકોરજીએ ઋણ ચૂક્યું, ઠાકોરજીએ ઋણ ચૂક્યું તો પણ એ મનમાં પ્રસન્ન થયા નથી. રામદાસને પ્રસન્નતા નથી થઈ, અને એટલે જ એને આ ચાકરી શરૂઆત કરી. એટલે હવે આને દીનતા થઈ છે. ઠાકોરજીએ જે વિચાર્યું છે ને કે મારે આને દૈન્યનું દાન કરવું છે, તો હવે જે આ 5 વસ્ત્રો પહેરી હથિયાર લઈને જે ચાકરી કરે છે ને, એ અહીંયા કહેવા માગે છે કે ઠાકોરજીએ એને દૈન્યનું દાન કર્યું. એટલે આ દૈન્યનું દાન એવું થયું કે એનાથી મન તો ઠાકોરજીની અંદર જ છે. તો આ કારણથી મહાપ્રભુજીએ આ આશયથી રામદાસજીને ધન્ય કહ્યું. એટલે પેલા વૈષ્ણવે કહ્યું ને કે હવે શું આને ધન્ય કહો છો? હવે તો સિપાહીગીરી કરે છે અને હથિયાર રાખે છે, ધન્ય કહ્યું. છતાં મહાપ્રભુજી કે ના, આના જેવી ધીરજ કોઈની નથી, ને ખરેખર આને જ ધન્ય છે. તો એ કયા આશયથી આચાર્યજીએ આ વચનામૃત કર્યું હતું એ આ ભાવપ્રકાશમાં બતાવ્યું. તો આ સાથે રામદાસ સારસ્વતજી જે પૂર્વમાં રહેતા હતા, રાધા સહચરીજીના યુથના છે, કુમારિકા, એમનો વાર્તા પ્રસંગ પહેલો અહીંયા આપણે સંપન્ન કર્યો. હવે આવતા સત્સંગમાં જેમ પ્રેરણા કરશે શ્રી મહાપ્રભુજી, એ પ્રમાણે આપણે આગળ વાર્તાને જોઈશું અને રામદાસજીના જીવન પ્રસંગને સમજવાનો શ્રી મહાપ્રભુજીના અનુગ્રહથી પ્રયત્ન કરીશું. અને હવે શિક્ષાપત્ર 6 એ આજથી આપણે શરૂ કરવા જઈ રહ્યા છે. તો 10 શ્લોકના 5મા શિક્ષાપત્રનો
સારાંશ આપણે જોઈ લઈએ. રમેશભાઈએ બહુ ટૂંકમાં સરસ લખ્યું છે કે આ 5મા શિક્ષાપત્રનો વિષય શું હતો? તો વિરહના અનુભવ દ્વારા કૃપા અને દૈન્યની પ્રાપ્તિ, આ વિષય હતો. એના ઉપર જે શ્લોકો છે એનું નટસલમાં રમેશભાઈ સમજાવે છે કે ભગવાન વિરહ ભાવનાથી જ ભાવનીય છે, અને વિરહ ભાવ માટેનું જો કંઈ સાધન હોય તો એ દૈન્ય છે, અને દૈન્યનું સાધન તાપભાવ છે. એટલે જ્યારે મન વચન કર્મથી જીવ શ્રી વલ્લભના ચરણમાં સ્નેહ રાખે ત્યારે પ્રભુ શ્રી વલ્લભ કૃપા કરે છે, અને દૈન્ય વગેરે સર્વધર્મ હૃદયમાં પ્રગટાવે છે. જેમ રામદાસજીના આ પ્રસંગમાં આપણે જોયું કે ઠાકોરજી એના હૃદયમાં દૈન્ય પ્રગટ કર્યું. હવે આ જે કૃષ્ણ છે એના 2 રૂપ છે. એક તો વસુદેવજીને ત્યાં પ્રાગટ્ય, એ ક્રિયાત્મક છે, અને બીજું નંદબાવાને ત્યાં પ્રાગટ્ય, એ ભાવાત્મક રૂપે છે. શ્રી કૃષ્ણની સેવા બાલ ભાવથી જ કરવી, અને બાળ લીલામાં નવનીતલાલના સ્વરૂપે જ ભાવના કરવી. હમણાં પણ જે પ્રસંગ આવ્યો રામદાસજીનો, ત્યાં પણ જે સ્વરૂપ પ્રાપ્ત થયું છે તે શ્રી નવનીત પ્રિયજીનું જ પ્રગટ થયું છે. આ બધા મહાપ્રભુજીના વૈષ્ણવના આપણા ઉપર આશીર્વાદ છે, એનું જ આ અનુસંધાન અહીંયા મળ્યા કરે છે. એટલે બાળ લીલામાં નવનીત લીલાના સ્વરૂપે ભાવના કરવી, અને સ્મરણ કિશોર ભાવનું કરવું, અને રાસ વગેરે લીલા એ શ્રી ગોવર્ધનનાથજીના સ્વરૂપમાં વિચારવી. પ્રભુનું વિપ્રયોગાત્મક સ્વરૂપ એ સ્વામિનીજીના હૃદયમાં બિરાજે છે, કારણ કે સ્વામિનીજીના ભાવિત છે ને. પહેલાં જ શ્લોકમાં આ વસ્તુ લખેલી છે. સ્વામિનીજીના હૃદયમાં આ પ્રભુનું વિયોગાત્મક સ્વરૂપ બિરાજે છે. અને મહાપ્રભુજી કોણ છે? સ્વામિનીજીનું સ્વરૂપ છે. માટે શ્રી મહાપ્રભુજીની ઉગ્ર ભાવે એટલે ઉષ્ણ ભાવે ભાવના કરવી જોઈએ. આ તાપભાવથી જ દ્રૌપદી, ગજેન્દ્ર અને ગોપીજનોની જેમ પ્રભુ ઉત્તમ દૈન્યનું દાન કરે. પ્રભુ દાન ક્યારે કરે? ઉત્તમ તાપભાવ. કોના જેવો? દ્રૌપદી, ગજેન્દ્ર અને ગોપીજન જેવો. ત્યારે પ્રભુ પ્રસન્ન થઈને પ્રગટ થાય. અને સેવા સમયમાં તાપ ભાવના ન કરવી, આ બહુ અગત્યની વસ્તુ સમજાવી કે સેવા સમયમાં ઓસરામાં તાપ ભાવના ન કરવી. અનોસરમાં જ તાપ ભાવના થાય, કારણ કે એ વખતે પ્રભુ સાક્ષાત આપણી સન્મુખ બિરાજ્યા નથી. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો આશ્રય રાખવાનો, અને એનાથી તાપ ભાવના સિદ્ધ થાય. તાપ ભાવના ન થાય ત્યાં સુધી શ્રી મહાપ્રભુજીના ચરણમાં આશ્રય રાખવો, શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનું સેવન કરવું, અને ભગવદીઓનો સંગ કરવો. પોતાના દોષો વિચારવા, લૌકિક વૈદિક કાર્યોમાં રચાપચા રહેવું, અને સતત શ્રી અષ્ટાક્ષર મંત્રનું રટણ કરવું. તો આ 5મા શિક્ષાપત્રને આપણે નટસેલમાં જોઈ લીધું. અને હવે 6થું શિક્ષાપત્ર, એનું વાંચન શ્રી હરિરાયજીના અનુગ્રહથી અને શ્રી ગોપેશજીના આશીર્વાદથી આપણે જોઈશું. આ શિક્ષાપત્રના શરૂઆતમાં પણ કેટલાક રેફરન્સ આપણે જોઈ લઈએ. તો આ 6થું શિક્ષાપત્ર એમ કહે છે કે ભક્તોના અનિષ્ટનું નિવારણ અને ભક્તોના ઇષ્ટની પ્રાપ્તિ એ પ્રભુ જ સિદ્ધ કરી આપે છે. એટલે 5મા શિક્ષાપત્રમાં કહ્યું એ પ્રમાણે વિપ્રયોગની મુખ્ય ભાવના અને તજજન્ય આતુરતા જે પ્રમાણમાં હોય તે જ પ્રમાણમાં જ ફળ સિદ્ધ થતું હોય છે. જેમ જેમ આરતી વધારે તેમ તેમ ફળ નિકટે. આ 5મા શિક્ષાપત્રમાં આપણે જોયું. એ ફલાનુભવમાં લૌકિક દુઃખાદિથી ધૈર્ય ન ત્યજતા મનને શ્રી કૃષ્ણ તથા શ્રી આચાર્યના શરણે રાખવું જોઈએ. જેમ અહીંયા રામદાસજીએ પણ રાખ્યું છે. એટલે દુઃખ માત્રનો નાશ થશે અને ભગવત ધર્મ રહેશે. હવે
વિવેચન કર્યું છે કે ઉપોદ્ઘાતમાં એમ કહેવામાં આવ્યું કે શ્રી ગોપેશ્વરજીના વહુજી લીલામાં પધાર્યા તે પહેલાં 2 માસ અગાઉ શ્રી હરિરાયજીએ શ્રી ગોપેશ્વરજીને 41 પદો મોકલ્યા. આવો એક લેખ મળે છે કે જેમાં એવું કહ્યું છે કે ગોપેશ્વરજીના વહુજી લીલામાં પધાર્યા એના 2 માસ અગાઉ હરિરાયજીએ 41 પત્રો મોકલ્યા છે. આવું કંઈક લખાણ કોઈક જગ્યાએ મળ્યું. શ્રી હરિરાયજીને પ્રથમથી જ ખબર હતી કે શ્રી ગોપેશ્વરજીના અતિ ક્લેશ થશે. આમ જ્યારે 41 પત્રો વહુજીના લીલામાં પધાર્યા પહેલાં જ જો મોકલવામાં આવ્યા હતા તો પછી આ 6થા પત્રમાં એવું લખે છે કે ગૃહભંગ સમાચારા શ્રુતા શ્રુતિ વિષયિતા. તો અહીંયા તો એવી આજ્ઞા કરે છે કે કર્ણમાં વિષના જેવી અસર કરે એવા ગૃહભંગના સમાચાર સાંભળ્યા. એટલે જે પેલો એક મત છે કે 2 મહિના પહેલાં આ પત્રો લખાયા છે, તો અહીંયા કહે છે કે ભાઈ એવું હોય તો આ 6થા શિક્ષાપત્રમાં તો હમણાં જ ખબર પડી એવું લખ્યું કે કર્ણમાં વિષના જેવી અસર કરે એવા ગૃહભંગના સમાચાર સાંભળ્યા. એનું રેફરન્સ 6થા શિક્ષાપત્રમાં. તો પેલું વાક્ય જે છે કે 2 મહિના પહેલાં લખ્યા એ વાક્યમાં વિરોધ આવે છે. આ વિરોધનો પરિહાર એટલે વિરોધ દૂર કરવા માટે 2 મહારાષ્ટ્રના નામ લખ્યા છે, શ્રી કનૈયાલાલજી મહારાજ અને વિઠ્ઠલરાયજી મહારાજ. એમને આ પૂછ્યું હશે તો આપણે કહ્યું કે આ કઈ રીતે શક્ય છે. તો શ્રી હરિરાયજીએ શ્રી વહુજી મહારાજના લીલા વિસ્તારનો પ્રસંગ અગાઉથી જાણીને પત્રો મોકલવાનું શરૂ તો કર્યું. 5 પત્રો મોકલ્યા પછી શ્રી વહુજીના લીલા વિસ્તારના સમાચાર શ્રી હરિરાયજીએ જાણ્યા. એટલે પહેલેથી મોકલવાની શરૂઆત તો થઈ ગઈ છે, પણ 2 મહિના પહેલાંથી નહીં, પણ 5 દિવસ પહેલેથી પત્રો મોકલવાની શરૂઆત કરી. અને એ 5 પત્રો મોકલ્યા પછી વહુજીના લીલા વિસ્તારના સમાચાર હરિરાયજીએ જાણ્યા. એટલે 6થા પત્રમાં એ સમાચાર વિશે એ આરંભ કરે છે. શ્રી ગોપેશ્વરજી શ્રી હરિરાયજીના પત્રો વાંચતા નહોતા, કારણ કે પતિ પત્ની સેવા પરાયણ હતા, એટલે પત્રો વાંચતા નહોતા અને ગોખલામાં મૂકી રાખતા હતા. લીલા વિસ્તાર પછી, વહુજીના લીલા વિસ્તાર પછી 3 દિવસ પર્યંત શ્રી ગોપેશ્વરજી શોક નિમગ્ન રહ્યા. આ બધા આચાર્યોને લૌકિક શોક ના હોય, પણ અલૌકિક શોક હોય કે પ્રભુની સેવામાં આવે કોણ, કઈ રીતે. એટલે ગોપેશ્વરજી 3 દિવસ સુધી શોક નિમગ્ન રહ્યા. ત્યારે એમના સેવક હતા હરજીવનદાસ, એમણે વિનંતી કરી કે આ તાજો આવેલો 6થો પત્ર તેમજ પહેલાંના 5 પત્રો એ તો વાંચવા આપ. એટલે ગોપેશ્વરજીને એ વાંચવા આપે છે. ગોપેશ્વરજી વાંચે છે અને બીજા દિવસથી તે પત્રોની ટીકા કરવાનો પ્રારંભ કરે છે. નિત્ય એક પત્રની ટીકા કરવા માંડી. આ પ્રમાણે જ્યારે 9 પત્રની ટીકા પૂરી થઈ ત્યારે 9મા પત્રમાં કરેલું પ્રેમ, વ્યસન તથા આસક્તિનું સ્વરૂપ નિરૂપણ વાંચીને તેમનો ગૃહભંગ ક્લેશ નિવૃત્ત થયો એવું આપણને સ્પષ્ટ ખ્યાલ આવે. આ જ સમયે શ્રી હરિરાયજીનો 20મો પત્ર આવવાનો હતો. જુઓ પત્ર 20મો. તો આ સમાધાન જ ઉચિત છે, કારણ કે શ્રી હરિરાયજીના 20મા પત્રના પ્રથમ શ્લોકમાં લખે છે કે સમાચાર અવગત્ય તેય સંતોષો જનિતોમત. એટલે તમારા ગૃહભંગનો ક્લેશ નિવૃત્ત થયો એ સમાચાર જાણીને મને અતિ સંતોષ થયો છે. શ્રી ગોપેશ્વરજી પણ આ જ અર્થ ટીકામાં કરે છે. આ પ્રમાણે 41 પત્રોના મૂળ શ્લોકના પુરાવા તપાસીએ તો એમ સ્પષ્ટ સિદ્ધ થાય છે કે શ્રી હરિરાયજીએ 41 પત્રો શ્રી વહુજીના લીલા વિસ્તાર પહેલાં લખ્યા હતા અને શ્રી ગોપેશ્વરજીએ 41 પત્રો આવ્યા ત્યાં સુધી એક પણ પત્ર વાંચ્યું ન હતું. એ ઉપોદ્ઘાતમાં દર્શાવેલી વાત તદ્દન સંદેહરૂપ લાગે છે. તો 6થા શિક્ષાપત્રનું જે પ્લેટફોર્મ હતું એ આપણે આજે જોયું. પ્રથમ શ્લોક એ આપણે આવતા સત્સંગથી ક્રમશઃ આગળ જોઈશું. 6થા શિક્ષાપત્રની ભૂમિકા જે જાણવી ખૂબ
જરૂરી હતી, સમજવી ખૂબ જરૂરી હતી. એ આપણને આજે શ્રી હરિરાયજીના કૃપાથી જાણવા મળે. તો આજનો આ સત્સંગ ગંગાસાગરથી પ્રાપ્ત થયેલા રાજા ઠાકુર નવનીત પ્રિયજી રાજા ઠાકુરના ચરણોમાં નિવેદિત કરી દઈએ. એટલે જે કંઈ અહંકાર કે અન્ય આશ્રય એ છોડાઈને આપ જ એમાં રક્ષા કરનારા છો. અમારું તો સામર્થ્ય નથી કે રામદાસજીની જેમ અમે ટકી શકીએ. આપ કૃપા કરીને છોડાવશો, પણ એ પરિસ્થિતિમાં ટકવાનું સામર્થ્ય જે રામદાસજીનું હતું તે અમારામાં તો નથી. પણ આપ જ એ સામર્થ્ય આપશો અને આપની પાસે રાખશો એવા નવનીત પ્રિયજીના રાજા ઠાકુરના ચરણોમાં નિવેદન કરી આજના સત્સંગના આપણે સાથે આશ્રયપદનું ગાન કરીને વિરામ આપીશું. તો સાથે બોલીએ, દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબીન, સબ જુગમજ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, साधन और नहीं आ कली में जासूं होत निवेरो, सूर कहा कहे दुविधा धरो, बिना मूलको चेरो भरोसो, दृढ़ चरणन केरो. श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री अम्ने महाराणी की जय, श्री आचार्य जी श्री महाप्रभु जी की जय. સર્વે વૈષ્ણવને મારા વરસાના ભગવત સ્મરણે વંદન.